જય માતાજી, હું છું તૃપ્તિભા રાવલ અને હું આજે ઉપસ્થિત છું રાજકોટમાં શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરીમાં, જ્યાં દીકરીબા નમ્રતાબા અને પ્રિયાબાએ ખૂબ સરસ સ્ત્રી શક્તિ એક્ઝિબિશનનું આયોજન કરાયું છે. અને હું ખૂબ શુભેચ્છા પાઠવું બંને દીકરીઓને, કારણ કે એક સુંદર વિચાર કે જે કોઈ કલાકારો છે એમની કલાને એક સુંદર સ્ટેજ મળે, એમના કલા જે છે એને આર્થિક ઉપાર્જનમાં કઈ રીતે ફેરવી શકાય, તો એ માટેનું અહીં એક્ઝિબિશન કમ સેલિંગનું એક આયોજન કરવામાં આવ્યું છે. અને હું રાજકોટની જનતા અને ખાસ તો બિલ્ડર લોબી, આર્કિટેક્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇનરને કહું કે આપ ચોક્કસ વિઝિટ કરો, કારણ કે અહીંયાથી આપના પ્રોજેક્ટ માટે આપને ખૂબ સુંદર સારા પેઇન્ટર્સ મળશે, ખૂબ સુંદર ફોટોગ્રાફી પણ અહીંયા છે. તો અને રાજકોટની જનતાને પણ હું આગ્રહ કરું કે આપ સુંદર મજાના એક્ઝિબિશનનો લાભ લો. જય માતાજી. હેલો દોસ્તો, હું છું નિશા ચાવડા અને આજે હું આવેલી છું આપણા ત્રિશક્તિ આર્ટ એક્ઝિબિશનમાં. મિત્રો, એટલા સુંદર આર્ટ મેં અહીંયા જોયા છે. આખા આપણા ગુજરાતમાંથી અલગ અલગ આર્ટિસ્ટ અહીં આવેલા છે. તમે જોવો તો અલગ અલગ વર્ક અહીંયા છે. પેઇન્ટિંગ છે, વોટર કલરથી છે, લિપન આર્ટ છે. મેં ક્યારેય મારા જીવનમાં ન જોયા હોય ને એવા અલગ અલગ આર્ટ્સ મેં અહીંયા જોયા. ખરેખર આપણા ગુજરાતના સામાન્ય નાગરિકની અંદર એટલી કલા રહેલી છે. મેં એક ભાઈની મુલાકાત લીધી. એણે એક નાની એવી બાળકીનો એણે એક ચિત્ર બનાવેલું છે. તમે નહીં માનો, એનું એટલું બેસ્ટ આર્ટ હતું. અને ખરેખર એ ભાઈ ટ્રકમાં પેઇન્ટિંગ કરે છે. તમે બધા રેસકોર્સની અંદર આ આર્ટ ગેલેરીનું જરૂર મુલાકાત લેજો. રેસકોર્સ, રાજકોટ.